એક નહીં પરંતુ હાલ દેશભર બે વાવાઝોડાની ઘાત તોડાઈ રહી છે। ત્યારે સેન્યાર વાવાઝોડાને લઈને જો હાલ કોઈ જ ડરવાની ખાસ જરૂર નથી, પરંતુ સેન્યાર વાવાઝોડું બાદ જે ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જે દક્ષિણ ભારતમાં વિનાશ વેરી શકે છે। વાવાઝોડાની આફત વિશે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। તો એક સાથે બે વાવાઝોડા છે તે સક્રિય થયા છે અને તેને લઈને જ ચિંતાનો માહોલ ઊભો થયો છે, કારણ કે વાવાઝોડું સેન્યાર છે તેણે યુ ટર્ન લઈ લીધો છે, એટલે કે આ વાવાઝોડાનો ખતરો છે તે ભારત પર નહીં મંડરાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ભારતમાં ત્રાટકી શકે છે દિત્વા વાવાઝોડું। દિત્વા નામનું વાવાઝોડું છે તે બીજું વાવાઝોડું છે, એટલે કે આ વાવાઝોડાના કારણે ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે, એટલે કે 1 ડિસેમ્બર સુધી પડી શકે છે વરસાદ। 1 ડિસેમ્બર સુધી દક્ષિણના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો 3 રાજ્યોમાં મુશળધાર વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તો સેન્યાર બાદ દિત્વા મચાવશે તબાહી તેવી પણ આગાહી કરવામાં આવી છે। દિત્વા નામનું વાવાઝોડું મચાવી શકે છે કહેર। વાવાઝોડું તમિલનાડુ અથવા તો આંધ્રપ્રદેશમાં ત્રાટકી શકે છે। સેન્યાર નામનું વાવાઝોડું ખૂબ જ નબળું બન્યું છે। વાવાઝોડાથી હાલ ગુજરાતને કોઈ ખાસ અસર નહીં થાય। શ્રીલંકા અને ભારત વચ્ચે દરિયામાં વાવાઝોડું બની રહ્યું છે અને તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડા જ કલાકમાં આ વાવાઝોડું આગળ વધશે અને પછી આગામી દિવસોમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ત્રાટકી શકે છે। જો આવું થશે તો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। વાવાઝોડાની આગાહીને લઈને તમિલનાડુની સરકારે હાઈ એલર્ટની જાહેરાત કરી છે। રાજધાની ચેન્નાઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો દરિયામાં પણ ખૂબ જ કરંટ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે 7 ઇંચ સુધી આ વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે।